શ્રીમદ ભાગવત અને માએ સૌથી પહેલા એ શ્રીમદ ભાગવતના 3 સ્કંદના 25મા અધ્યાયમાં 7મા શ્લોકની અંદર પ્રશ્ન કર્યો. નિર્વિરણા નિતરામ ભૂમન તસત ઇન્દ્રિય દર્શના યેન સંભાવ્યમાનેન પ્રપન્નાનંદમ તમઃ પ્રભો. બિંદુ સરોવરના ઘાટ ઉપર માએ પ્રશ્ન કર્યો કે હે પરમાત્મા, હું ઇન્દ્રિયોને જે જે વિષયો જોતા હતા એ વિષયો હું આપતી રહી, પણ હવે હું થાકી ગઈ છું. ગુરુજીએ પોતાના પ્રવચનની અંદર કહ્યું હતું કે તમે ઇન્દ્રિયોને જે વિષય જોઈ આપવે રાખો, પણ એક સમય એવો આવશે કે તમે થાકી જશો. તમને એમ છે તમને શ્રીખંડ ભાવે તમે કેટલું ખાશો, તમને એમ છે ગુલાબજાંબુ ભાવે તમે કેટલા ખાશો. ઇન્દ્રિયોને જેટલા વિષય આપશે ઇન્દ્રિય એક વખત કહી દેશે બસ. તો માએ કહ્યું કે હું ઇન્દ્રિયના વિષયથી થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. હે પરમાત્મા, તમે કંઈક મારી કૃપા કરો. અને ત્યાર પછી કહ્યું છે સચક્ષુર જન્માંતમંતે લબ્ધમ મે ત્વદનુગ્રહાત. બહુ સરસ વાત કરે છે માએ. ત્યાર પછી બીજી વાત કરી કે ભગવાન, એક વસ્તુ તમારા જન્મ પછી મને ખબર પડી ગઈ છે કે બસ હવે મારી મુક્તિ નક્કી છે. એટલા માટે, કારણ કે ભગવાન તમે જેના જીવનની અંદર પ્રગટો ને ત્યાર પછી મુક્તિ અથવા તો ભગવાન જેને મળે એને પછી મુક્તિ શું કામ ના મળે. એટલે એક વસ્તુ નક્કી છે કે સચક્ષુર જન્માંતરે તો મારું જીવન છે એ ધન્ય બની ગયું છે. હવે મારી આ જન્મની જે પરંપરા છે, આ જન્મની પરંપરા જે છે એ પૂર્ણ થઈ જશે. અને 11મા શ્લોકની અંદર કહ્યું તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. બહુ સરસ મજાની વાત કરી. આ શ્લોકની અંદર એક જ વિષય ઉપર પ્રકાશ પાડવો છે. ઘણી બધી વખત આપણે સાંભળેલો આ શ્લોક, કહ્યું કે સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ. દાદાએ પણ વ્યાસપીઠના માધ્યમથી વાત કરી હતી કે આ સંસાર રૂપી માં કહે છે દેવહૂતિ કપિલ નારાયણને કે ભગવાન આ સંસાર રૂપી વૃક્ષમાંથી જો બચવું હશે તો તમારું કામ કુવાડા સમાન છે. તો હિરેન દાદા, પ્રશ્ન એ છે કે આપણા શાસ્ત્રની અંદર તો વૃક્ષો વાવોની વાત કરી, તો અહીંયા માએ એમ કેમ કીધું કે આ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે તમે કુવાડો છો? વિચારવા જેવી વાત છે ને. એટલા માટે કહ્યું છે કે આપણા શાસ્ત્રોમાં વૃક્ષોનું વાવેતર કરવાનું કહ્યું, પણ શાસ્ત્રની અંદર જેટલા વૃક્ષો નિર્દિષ્ટ કર્યા ને એને તમારે વાવવાના, એને કાપવાના નહીં. ફૂલનું ઝાડ હોય તો ઠાકોરજીના ચરણે પુષ્પ ચડાવી શકો એટલે એને વાવવાનું, પણ એને કાપતા પહેલા 1000 વખત વિચારવાનું. પીપળાનું ઝાડ વાવો, તમે વાવો ભલે, પણ એને કાપો તો 1000 વખત તમારે વિચારવું પડે. કારણ કે પરોપકારાય વહંતિ નદ્ય પરોપકારાય દુહંતિ ગાવ પરોપકારાર્થ ફલંતિ વૃક્ષ. નદી પરોપકાર માટે જીવે, ગાય પરોપકાર માટે જીવે, વૃક્ષો પરોપકાર માટે જીવે. તો હે મનુષ્ય, તને એમ નથી જાતું કે આ મનુષ્ય જીવનની અંદર હું આવ્યો છું આ પરોપકાર માટે જીવી જાણું? તો અહીંયા કેમ સંસાર તરો કુઠારમ, તો અહીંયા કેમ વાત કરી કુવાડાની? દાદા, મને એવું લાગે છે કે આ સંસાર રૂપી વૃક્ષમાં કોક ડાળીઓ છે ને એ ફૂલ અને ઝાડ કાપવાની ના પાડી છે, પણ કોક બાવળિયા થાય ને એ બાવળિયાને સમયે સમયે તમારે કાપવા પડે. જો એ બાવળને કાપો નહીં તો એ વાયવા વગર ઉગી જાય અને કોક ત્યાંથી નીકળે ને તો એના ઉજેડા તમારા જીવનમાં રહી જાય. એમાં સંસાર રૂપી વૃક્ષના ઉજેડા ન રહી જાય ને એટલા માટે ભગવાનને કીધું કે તમે કુહાડા સમાનનું કામ કરો છો. અને ત્યાર પછી તો દાદાએ કહ્યું એમ કે ભગવાન બોલવાની શરૂઆત કરે છે કે માં, આ જીવનમાં બચવું હશે તો યોગ આધ્યાત્મિક પુંસામ મત્તો નિશ્રેયસાય મે. આધ્યાત્મ માર્ગમાં એક કોઈ વ્યક્તિ આધ્યાત્મ માર્ગનું વહન કરી લેશે, આધ્યાત્મ ઉપર જતો રહેશે, તો ત્યાર પછી એ મુક્તિ તરફ જઈ શકશે. આધ્યાત્મ માર્ગ તરફ જો તમે નહીં જાઓ તો આ સંસાર રૂપી વૃક્ષમાં તમે ક્યારે ફસાઈ જશો તમને ખબર નહીં પડે. જો પેલે સંસાર રૂપી વૃક્ષની વાત કરી છે